નમસ્તે, કેમ છો? તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું બટાકાવડા. તો જલ્દીથી શરૂ કરીએ આજની રેસીપી. એના માટે મેં એક બાઉલમાં 1.5 કપ જેટલું બેસન લીધું છે અને બેસનને ચાળી લેવાનું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. 1 ચપટી જેટલો સોડા નાખીશું અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં મેં અડધા કપ જેટલું પાણી લીધું છે, જે આ લોટમાં નાખી દઈશું. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું. જરૂર પડશે તો વધારે પાણી આમાં ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હવે મેં અહીં 4-5 ચમચી જેટલું પાણી પાછું ઉમેર્યું હતું અને આ રીતે થોડું થોડું પાણી ઉમેરીને એક બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે. તો આપણે આ કન્સિસ્ટન્સીનું બેટર બનાવીને રેડી કરવાનું છે. હવે આપણે આમાં થોડી કોથમીર કાપી લઈશું. એકદમ સિમ્પલ રીતે આજે આપણે બટાકાવડા બનાવવાના છે, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને બટાકાવડા સૌ કોઈને પસંદ આવે છે. નાના હોય કે મોટા હોય, બધાને જ ભાવે છે. હવે આ બેટરમાં 2 ચપટી જેટલી હિંગ ઉમેરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીં આપણું બેટર બનીને તૈયાર છે વડા બનાવવા માટે. હવે આપણે ઢાંકીને એને સાઈડમાં રાખી દઈશું. અહીં મેં એક બાઉલ લઈ લીધું છે અને સાથે 4 બાફેલા બટાકા લીધા છે, જેને મેં છોલીને તૈયાર કરી લીધા હતા. હવે આપણે એને છીણી લઈશું. તમે બટાકાને હાથથી પણ મેશ કરીને તૈયાર કરી શકો છો, પણ આ રીતે લમ્સ રહેતા નથી, એટલા માટે છીણીને તૈયાર કરી લેવાના છે. મેં અહીં 1 વાટકી જેટલા બાફેલા તુવરના દાણા લીધા છે. આ ઓપ્શનલ છે, તમે ચાહો તો નાખી શકો છો, નહીં તો સ્કીપ કરી દેજો. હવે આપણે આમાં મસાલા ઉમેરીશું. તો અડધી ચમચી જેટલું મેં અહીં લીલું મરચું લીધું છે, અડધી ચમચી લસણની પેસ્ટ અને અડધી ચમચી આદુની પેસ્ટ. જો તમને વધારે તીખું પસંદ હોય તો તમે મરચું વધારે નાખી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે. હવે ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દેવાની છે. આ મિશ્રણમાં તમે ગરમ મસાલો પણ નાખી શકો છો. 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. લીંબુનો રસ નાખી દઈશું. તમે અહીં ખાંડ પણ નાખી શકો છો, જો તમને મીઠું પસંદ હોય તો. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. બટાકાવડામાં દાડમના દાણા પણ નાખવામાં આવે છે. જો તમને પસંદ હોય તો તમે નાખી શકો છો. બધી વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે હાથમાં થોડું તેલ લગાવી લેવાનું છે અને આપણે બટાકાવાળા માટેના બોલ્સ બનાવીને તૈયાર કરી લેવાના છે. બધા જ બોલ્સ સાથે તૈયાર કરી લેવાના છે અને નાના મોટા જેવા તમને પસંદ હોય એ પ્રમાણે તમે બોલ્સ બનાવીને તૈયાર કરી શકો છો. મેં મીડિયમ સાઇઝના જ બોલ્સ બનાવીને તૈયાર કર્યા છે. ફ્રેન્ડ્સ, તમને અત્યાર સુધીની મારી રેસીપી થોડી પણ ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો. તો અહીં મેં બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે અને અહીં આપણું બેટર પણ રેડી છે. હવે બોલ્સને આ રીતે આમાં નાખી દઈશું. તેલને મેં ગરમ થવા માટે મૂકી દીધું હતું. હવે આપણે એને તળી લઈએ. તમે આ રીતે હાથથી પણ વડાને તેલમાં મૂકી શકો છો અથવા તો ચમચીની મદદથી પણ મૂકી શકો છો. જે રીતે તમને પસંદ હોય એ રીતે તમે ફ્રાય કરી શકો છો. હવે આને તરત જ નથી ચલાવવાનું. થોડા શેકાઈ જાય ત્યારબાદ આ રીતે ધીરે ધીરે ફેરવી લેવાના છે. હવે લાઇટ બ્રાઉન કલરના વડા તૈયાર થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. આ એકદમ આસાન રેસીપી છે, જે તમે એકવાર જરૂર ટ્રાય કરજો. તમને પણ આ રેસીપી જરૂર ગમશે. એકદમ જ ટેસ્ટી બનીને તૈયાર થશે આ બટાકાવડા. તો અહીં આપણા બટાકાવડા તૈયાર થઈ ગયા છે, મતલબ કે ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે આને કાઢી લઈએ. એકદમ ટેસ્ટી વડા તૈયાર છે. તમે પણ આ રેસીપીને જરૂર ટ્રાય કરજો. એકદમ બહાર જે બજારમાં મળે છે એવા જ વડા બનીને તૈયાર થશે. તો આ રીતે મેં અહીં બધા જ વડા ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે, જેને તમે મરચાં કે ચટણી જોડે ખાઈ શકો છો. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા વડા બનીને તૈયાર છે અને તમે પણ આ રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી વડા બનીને તૈયાર થશે. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ છીએ એક બીજી રેસીપી સાથે. બાય બાય.